તાજ ફરકાવશે। 1947માં આપણો દેશ આઝાદ થયો હતો તે નિમિત્તે આજે સ્વતંત્રતા દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે। તો હવે હું ઘણું ના કહેતા સ્વતંત્રતા દિવસ ઉપર ભૂતળી નિબંધ આપશે। નમસ્કાર મિત્રો, સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ। સ્વતંત્રતા દિવસે આજે આપણે ધ્વજ લહેરાવીએ છીએ। તે ધ્વજના કલર 3 હોય છે, કેસરી, સફેદ અને નીલો। 1947માં આપણો દેશ આઝાદ થયો હતો। આજના દિવસે એટલે કે સ્વતંત્રતા દિવસે દરેક ગામમાં ધ્વજ લહેરાવવામાં આવે છે। બધી સરકારી કચેરીઓ, શાળાઓ બધામાં રજા હોય છે। આજે આપણો દિવસ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો હતો, જેમાં ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ વગેરેનો મોટા પાયે ફાળો છે। આ દિવસે બધા પોતાના ઘર ઉપર ઝંડો લહેરાવે છે અને બધા જ વ્યક્તિઓ જે પણ સોશિયલ મીડિયા વાપરતા હોય તેમાં સ્ટોરી નાખે છે। આથી અહીં બેઠેલ જાગૃત નાગરિકો આપણે આપણી ફરજ સંપૂર્ણ બજાવવી જોઈએ। જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં, જ્યાં ત્યાં ગંદકી કરવી નહીં અને સ્વચ્છ અભિયાનમાં નરેન્દ્ર મોદીને સાથ આપવો। અસ્તુ। ખૂબ સરસ ભૂતળી બેન, ખૂબ સરસ। તો ગોગડી બેન દેશભક્તિનું ગીત લઈને આવી રહ્યા છે, જે આપણે ધ્યાનથી સાંભળવું। વિજય વિશ્વ तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा, सदा शक्ति सरसाने वाला, प्रेम सुधा बरसाने वाला, वीरों को हरसाने वाला, मातृभूमि का तन मन सारा, स्वतंत्रता के भीषण रण में लख कर जोश बढ़े, क्षण क्षण में कांपे शत्रु देख कर, मन में मिट जाए भय संकट सारा, झंडा ऊंचा रहे हमारा, इस चरखे के नीचे निर्भय ले स्वराज्य अविचल निश्चय, बोले भारत मात की जय, स्वतंत्रता हो ध्येय हमारा, झंडा ऊंचा रहे हमारा, विजय विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा। खूब सरस ગોગડી બેન। તો હવે અંજલિ બેન આવશે આપણા દેશની થોડીક શાયરીઓ લઈને। બધા મિત્રોને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ। થોડું અભિમાન તિરંગાની આનનું છે, થોડું અભિમાન માતૃભૂમિની શાનનું છે, અમે લહેરાવીશું દરેક સ્થાને આ તિરંગો, નશો આ हिंदुस्तानी शान છે। जो अब तक ना खोला वो खून नहीं पानी है, जो देश के काम ना आए वो बेकार जवानी है। स्वतंत्रता दिवस ઉપર શહીદ થયેલ વીરોને મારા નમન। અસ્તુ। ખૂબ સરસ અંજલિબેન, ખૂબ સરસ। તો હવે આવશે ભૂતળીબેન દેશભક્તિનો ડાન્સ લઈને। એ મેરે વતન કે લોગો जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी, ए मेरे वतन के लोगो जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। खूब સરસ ભૂતળી બેન, ખૂબ સરસ। એલી ભૂતળી, તને ખબર છે આપણે આ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવીએ છીએ? મને તો ખબર નથી લે। એ મુય રૂપસુંદરી, તને તો હે ને આ તો અહીંયા કને ભારતમાં રહેવાનો તારો અધિકાર જ નથી। તને એટલું નથી ખબર આપણે કેમ સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ? આ 1947માં છે ને આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો તો ને, એટલે આપણે ઉજવીએ છીએ। આજ દિવસે હે ને આપણા કેટલાય વીરો શહીદ થઈ ગયા, તને ખબર છે? આજ દિવસે જે વીરો શહીદ થઈ ગયા ને એના કારણે જ આપણે આજ સ્વતંત્રતાની હે ને ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યા। તને કેવી રીતે ખબર પડી ભૂતળી? મને તો ખબર નથી કોઈ લે। એ રૂપસુંદરી નકરી છે ને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સો ન સ્ક્રોલ કરી રહ્યા, જરીક ગૂગલમાં વાંચીને તો ખબર પડે કોક અભણ ભણેલ હોવા છતાં તું તો અભણ જેવી છે। આ તો અભણાને પૂછીને તો અહીંયાને ખબર હોય બચારાને કે કેમ ઉજવીએ છીએ, અને તું એક તને કાંઈ ખબર ન હોય, નકરી રહી જ્યારે જોઈ તે રીલ્સ સ્ક્રોલ કરતી હોય।
અને મેં હમણાં જ સ્પીચ આપી હતી ત્યારે તારું ચો ધ્યાન હતું. એલી એમાં મને કઈ સમજાતું નતું રહ્યું. તો રૂપસુંદરી મને તારા ઉપર ડાઉટ છે હો. હવે તું ભણવા આવે છે, ભણે હે કે નહીં ભણતી? અભણ. ઇન્સ્ટાગ્રામમાં તો તે સ્ટોરી તો નાખી છે સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ, તો તને ખબર નથી? તો તે નાખી કેમ સ્ટોરી? એલી તો બધાએ નાખી તો મેં નાખી, પછી મને શોખ થયો તો મેં નાખી દીધી. ગોગડી મેં કેવું ડાન્સ કર્યો એ મસ્ત કરતી હતી. હવે ભૂતડી બહુ મસ્ત ડાન્સ કર્યો. ડાન્સમાં તો તારો નંબર આવશે જોજે જાણે, અને સ્નેકર જડશે. એ મુય ગોગડી તે મને કેટલો શીખડાય તો તારે આપણે બે અડધી અડધી સ્નેકર ખાશું હો. હું ગીત કેવું ગાતી હતી ભૂતડી? એ ગોગડી તું ગીત ગાય ને કઈ કમી હોય એવું મસ્ત ગાતી હતી ને. મને તો વડો ગમતો તારો અવાજ પાછો કેવો મસ્ત છે. તો ભૂતડી મને એવું લાગે છે આપણા બેયનો નંબર આવશે, એટલે અડધી કરવાની જરૂર નથી. આપણે બે એકુકી બે હીન ખાશું. પણ એલી નંબર તો કાલ આવશે. અત્યારે પ્રસાદી જડશે. હાલો પ્રસાદી લઈને ઘરે જઈએ. આજ તો કઈ નથી કરવાનું, હોઈ જાશું ઘર જઈને. ના એલી આજ સ્વતંત્રતા દિવસ છે ને, તો આપણે બે એક લીમડો વાઈ આવી યાર. પછી લીમડો વાવીને આપણે બે રમવા જાશું. એ આ ગોગડી પણ હજી પ્રસાદી તો જડી રે.